તો સાબરકાંઠામાં વધુ એકવાર પોન્ઝી સ્કીમના નામે ઠગાઈ આચરવામાં આવી છે। હિંમતનગરમાં AR કન્સલ્ટન્સી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોન્ઝી સ્કીમમાં એક શખ્સના 4.12 કરોડ રૂપિયા ફસાયા। મૂડી પર 3 થી 10% વ્યાજ આપવાની લાલચ આપી હતી। ફરિયાદના આધારે 2 ઓફિસને પોલીસે સીલ કરી છે। બીઝેડ કૌભાંડ બાદ 1 ડઝન જેટલી પોન્ઝી સ્કીમની ઓફિસો બંધ થઈ છે। મહત્વનું છે કે સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમના નામે એક વ્યક્તિ સાથે ઠગાઈ થઈ હતી। જે મામલે હિંમતનગર A ડિવિઝન પોલીસ AR પોન્ઝી સ્કીમના સંચાલકો અજય મકવાણા, વનરાજ ઝાલા, રાજસિંહ મકવાણા સામે GPID એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। AR કંપનીમાં સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યમાંથી અનેક રોકાણકારોએ રૂપિયાનું રોકાણ કર્યાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અગાઉ AR પોન્ઝી સ્કીમને લઈ CID ક્રાઇમ અને સ્થાનિક પોલીસને રજૂઆતો કરાઈ છે। જે બાદ 10 મહિના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી, જેમાં હિંમતનગર પોલીસે AR કંપનીની 2 ઓફિસને સીલ કરી છે। સાથે ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। ટોટલ મેં રોકાણ ઓનલાઈન પેમેન્ટ મારું 12 લાખ રૂપિયા જેવું છે અને બીજું રોકડું ટોટલ 17-1 લાખ રૂપિયાનું મારું ઇન્વેસ્ટમેન્ટ છે અંદર। અને પુષ્પરાજે એવી ઓળખાણ અમને આપેલી કે AR કંપની એટલે કે A એટલે અજયસિંહ અને R એટલે રાજવીરસિંહ। એ રાજવીરસિંહ છે જે તે એનો ભાઈ છે, જેથી કરીને એ એવું કહેતો હતો મારો ભાઈ છે એટલે હું જ છું, એ એટલા બરાબર છે કંપની, એટલે તું તારે ચિંતા સેફ છે તારું પેમેન્ટ એમ, એટલે તને ગમે ત્યારે તને જ્યારે જોઈએ ત્યારે મળી જશે। પરંતુ 11 મહિના થયા આજ દિન સુધી મને કોઈ પેમેન્ટ મળેલ નથી। સાબરકાંઠા જિલ્લો પોન્ઝી સ્કીમોનો હબ બની ગયો છે, ત્યારે હિંમતનગરનું જે પ્રથમ સ્ક્વેર છે, પ્રથમ સ્ક્વેરની એક બિલ્ડિંગ ઉપર AR કન્સલ્ટન્સી છે, જ્યાં ગાડી સંચાલકો દ્વારા 3 થી 10% જેટલું મૂડી પર વ્યાજ આપવામાં આવતું હતું અને લોભામણી લાલચો આપવામાં આવતી હતી। તેને લઈને લોકો રોકાણ કરી રહ્યા હતા। બીજી તરફ આ લોકો સામે 2 વાર જે વચમાં સ્કીમ હતી, સ્કીમને લઈને ફરિયાદો થઈ હતી, તેને લઈને જ આ લોકો વારંવાર પોતાની જે ઓફિસ હતી ઓફિસ બંધ કરી દેતા હતા। તો છેલ્લા 4 મહિના પહેલાં પણ આ લોકો અહીંયા ઓફિસમાં દેખાયા હતા, ત્યારબાદ તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। તો હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ AR કન્સલ્ટન્સી સામે 4.12 કરોડની ફરિયાદ ઇન્વેસ્ટર દ્વારા નોંધાવવામાં આવી રહી છે। જે નોંધાઈ છે ફરિયાદ, તેમાં આરોપી 3 છે। એ 3 આરોપીઓ આ AR કન્સલ્ટન્સી ચલાવતા હતા અને લોભામણી લાલચો આપી અને પૈસાનું રોકાણ મેળવતા હતા અને તેની પર 3 થી 10% જેટલું વ્યાજ આપતા હતા। જેને લઈને હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આ 3 સંચાલકો હાલ ભૂગર્ભમાં છે ને તેમની ઓફિસને તાળા લાગી ગયા છે। બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, હિંમતનગર, સાબરકાંઠા।